નમસ્કાર મારા વાલા બાળકો. આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે વાંસળીવાળો. નદી કિનારે એક ગામ હતું. એ ગામમાં ઉંદરનો ભારે ત્રાસ હતો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાંય ઉંદર ને આંગણામાંય ઉંદર, રસોડામાંય ઉંદર ને પડસાળામાંય ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાંય ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર ને પાતળા ઉંદર, કાળા ઉંદર ને ધોળા ઉંદર. બસ જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદરની તો ફોજ આખા ઘરમાં ફર્યા કરે. આખો દિવસ ચૂં 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 કર્યા કરે. ઉંદર તો કે બરણી તોડી નાખે, ભીંતોમાંય કાણા પાડે, કપડાં ફાડીને ડૂચા કરે, કાગળ કાપીને કૂચા કરે. ગામના લોકો બિચારા કરે શું? ન સુખેથી ખાઈ શકે કે ન સુખેથી પી શકે, ન સુખેથી બેસી શકે કે ન સુખેથી ઊંઘી શકે. આમ જાઓ ત્યાં ચૂં ચૂં, ત્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં, જ્યાં જાય ત્યાં ચૂં ચૂં ને ચૂં. ગામવાળા કંટાળી ગયા. કરે શું? એક દિવસ એ ગામમાં એક વાંસળીવાળો આવ્યો. એણે પીળો ડગલો પહેર્યો હતો, માથે લાલ ટોપી, લાંબા લાંબા વાળ ને ટૂંકી ટૂંકી દાઢી. એ વાંસળી વગાડતો વગાડતો ગામમાં ફરવા લાગ્યો. લોકોએ પૂછ્યું, ઓ ભાઈ, તારી વાંસળી કેવી? વાંસળીવાળો કહે, કમાલ કરે એવી. લોકો કહે, તો આ અમારું આટલું કામ કરને, અમે ઉંદરથી ત્રાસી ગયા છીએ, અમને આ ઉંદરના ત્રાસથી છોડાવને. વાંસળીવાળો કહે, કામ તો કરું, પણ બદલામાં 1000 રૂપિયા લઉં. ગામ લોકો કહે, કબૂલ કબૂલ ભાઈ, તને 1000 રૂપિયા આપીશું. વાંસળીવાળો તો ગામને પાદરે ઊભો થઈ ગયો અને રસ્તા વચ્ચે ઊભો ઊભો વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના સૂર ગામમાં રેલાવા લાગ્યા. એ સાંભળીને બધા ઉંદરો ભેગા થવા લાગ્યા. મોટા ને નાના, જાડા ને પાતળા, બધા ઉંદરો આવવા લાગ્યા. કોઈ ઉંદર નાચતા નાચતા આવ્યા, કોઈ ઉંદર કૂદતા કૂદતા આવ્યા. વાંસળીવાળો તો આગળ ચાલ્યો, ઉંદરની ફોજ એની પાછળ પાછળ. એમ કરતા કરતા નદી આવી. વાંસળીવાળો તો નદીમાં ઉતર્યો, ઉંદર પણ નદીમાં ઉતરવા લાગ્યા. વાંસળીવાળો તો નદીની સામે પાર ગયો, પણ ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા. હવે ગામમાં એકેય ઉંદર ના રહ્યો. ગામ લોકો તો ખૂબ રાજી થઈ ગયા. બધાએ વાંસળીવાળાને શાબાશી આપી. વાંસળીવાળો કહે, લાવો મારા 1000 રૂપિયા. લોકો કહે, હે, શાના 1000 રૂપિયા? આ તો બધી હસવાની વાતો છે. ઉંદર મારવાના તો કંઈ 1000 રૂપિયા હોય? વાંસળીવાળો કહે, રૂપિયા આપો, નહીં તો પસ્તાશો. પણ ગામ લોકો તો ના જ માન્યા. અમે તો પૈસા આપીશું જ નહીં. વાંસળીવાળો તો કંઈ જ બોલ્યો નહીં. એણે તો કેડેથી વાંસળી કાઢી અને જુદા જુદા સૂરમાં વગાડવા માંડી. વાંસળીના સૂર હવામાં રેલાવા લાગ્યા ને ગામમાં ઘરોમાં ફેલાવા લાગ્યા. પછી તો પૂછવું જ શું? ઘરમાંથી છોકરા બહાર આવવા લાગ્યા. નાના છોકરા આવ્યા ને મોટા આવ્યા. કોઈ નાચતા આવ્યા તો કોઈ કૂદતા આવ્યા. વાંસળીવાળો વાંસળી વગાડતો નદી તરફ ચાલ્યો. ગામના લોકો કહે, એ છોકરા ઊભા રહો. પણ સાંભળે કોણ? પણ છોકરા તો ઊભા જ ના રહે. એ તો બધા નદી તરફ ચાલ્યા જ જાય. ગામ લોકો ગભરાયા. એમને તો ચિંતા થઈ કે બધા છોકરા પાણીમાં ડૂબી જશે. તો 1000 રૂપિયા લઈ દોડ્યા પેલા વાંસળીવાળા પાસે અને આવીને કહે, ઓ ભાઈ, આ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા અને અમને અમારા છોકરા પાછા આપ. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવાની બંધ કરી, ગામના લોકો પાસેથી 1000 રૂપિયા લીધા અને એણે બધા છોકરા એમને પાછા સોંપ્યા. એ વાંસળી વગાડતો ચાલી નીકળ્યો. મજા આવી ને? કેવી સરસ મજાની વાર્તા હતી.